ने वराछा इलाके में डिस्पेंसरी खोल रही कोलकाता के मूल निवासी 2 फर्जी डॉक्टरों को गिरफ्तार किया है। पकड़े गए फर्जी डॉक्टरों में से एक गुप्त रोग का इलाज कर रहा था, जबकि दूसरा सामान्य चिकित्सक था। पुलिस से मिली जानकारी के अनुसार अस्पताल का दरवाजा खोलकर लोगों की सेहत बिगाड़ने वाले झोला छाप डॉक्टर के खिलाफ पुलिस द्वारा कार्रवाई की जा रही है। इसी बीच वराछा पुलिस को सूचना मिली कि मूल रूप से कोलकाता निवासी 2 भाई अस्पताल चला रहे हैं। PIRB गोजिया और वराछा KSTP ने हनुमान रोड स्थित कॉम्प्लेक्स में बिना मौजूद ऑपरेशन गुप्ता रोग क्लिनिक पर छापा मारा। पुलिस ने जांच की तो पता चला कि जुगल विश्वास गुप्त रोग का इलाज करता था, जबकि उसका भाई मिलन बिस्वार वराछा खारवा चाल में हर्बल क्लिनिक चलाता था। पुलिस ने वहां छापा मारकर मिलन को गिरफ्तार कर लिया। पुलिस को फर्जी डॉक्टर मिलन की क्लिनिक से एलोपैथिक दवाइयों के अलावा इंजेक्शन भी मिले हैं। ये दोनों भाई महज 12वीं पास होने के बावजूद पिछले 7-8 साल से क्लिनिक खोलकर प्रैक्टिस कर रहे थे। इस मामले में वराछा पुलिस ने दोनों आरोपियों को गिरफ्तार कर लिया है और आगे की जांच कर रही है। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। ગઈ તારીખ 13 ડિસેમ્બર ગઈકાલના રોજ જ પોલીસને બાતમી મળેલી કે વરાછા વિસ્તારની અંદર 2 નકલી ડૉક્ટરો નકલી ક્લિનિક ચલાવી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। જે અંગેની બાતમીની ખરાઈ કરી બંને બાતમીવાળી જગ્યા લંબે હનુમાન રોડ ઉપર જઈ અને ક્લિનિક ઉપર ખાતરી કરતાં બંને નકલી ડૉક્ટરો જુગલ વિશ્વાસ અને બીજો ડૉક્ટર જે હતો કમ્પાઉન્ડર રાજેશ અને મિલોન વિશ્વાસ, આ બંને ત્યાં નકલી ક્લિનિક ચલાવતા હતા। ત્યાં એલોપેથિક શિડ્યુલ H ટાઈપની અમુક ડ્રગ્સ દવાઓ પણ મળેલી છે, જે હાલ એમની તપાસ ચાલુ છે। બંને નકલી ક્લિનિકમાંથી એક ક્લિનિકનું નામ હતું નેચરો હર્બલ થેરાપી ક્લિનિક, જ્યાં લોકોની સારવાર કરતા હતા એ લોકો કોઈપણ ડિગ્રી વગર, અને બીજું વગર ઓપરેશને ગુપ્ત રોગ સારવાર કેન્દ્ર નામનું દવાખાનું ચાલતું હતું, એ પણ નકલી હતું। કે બંને નકલી ડૉક્ટરો પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી પણ ન હતી, માત્ર ધોરણ 12 પાસ હતા। ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગનું એમની પાસે સર્ટિફિકેટ પણ ન હતું। હાલ એ અંગે બાતમીવાળી જગ્યાએ રેડ કરી અને અમે કાયદેસરની કાર્યવાહી કરી છે। હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। પકડાયેલા બંને તબીબો એ કલકત્તાના રહેવાસી છે અને છેલ્લા લગભગ 5 વર્ષથી આ બંને નકલી ક્લિનિક ઉપર એ લોકોની સારવાર કરતા હતા।